કરજણ નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારો માટે ભાજપનો સેન્સ યોજાયો 7 વોર્ડની 28 બેઠકો માટે 105 ઉમેદવારોની ઉમેદવારી નોંધાઈ। ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા ભર શિયાળે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કરજણ નગરપાલિકા વિસ્તારમાં 7 વોર્ડની 28 બેઠકો માટે આગામી 16મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે, જેને લઈને ભાજપા દ્વારા આજરોજ કરજણ એપીએમસી ખાતે ઉમેદવારોની પસંદગીની સેન્સ પ્રક્રિયા ભાજપા પ્રદેશના નિરીક્ષકો જાનવીબેન વ્યાસ, રઘુભાઈ હુંબલ, વિપિનભાઈ સિક્કાના નેતૃત્વમાં યોજવામાં આવી હતી। નગરમાંથી 7 વોર્ડ માટે 105 જેટલા દાવેદારોએ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે। જોવું રહ્યું કે 28 ઉમેદવારો માટે 105 માંથી ભાજપા કયા વોર્ડમાં કોના માથે ઉમેદવારીનો કર્જ ઢોળે છે। ભાજપા દ્વારા જાહેર કરેલ ઉમેદવારોની ગાઈડલાઈન મુજબ ટિકિટ ફાળવવામાં આવશે કે શું એ જોવું રહ્યું। સ્થાનિક લેવલે સેન્સ પ્રક્રિયા બાદ જિલ્લા સંકલન અને ત્યારબાદ ભાજપા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જશે, ત્યારબાદ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે। જાનવી વ્યાસ, ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી। હાલ આખા ગુજરાતમાં જે 68 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાવાની છે એ પ્રક્રિયામાં આજરોજ મારી સાથે રઘુભાઈ હુંબલ પ્રદેશ મંત્રી શ્રી, વિપિનભાઈ સિક્કા કર્ણાવતી પૂર્વ ડેપ્યુટી મેયર, અમે 3 જણ નિરીક્ષક તરીકે કરજણ નગરપાલિકાના ચૂંટણી માટે આવ્યા હતા। કુલ 105 ઉમેદવારી નોંધાવી છે। કરજણ નગરપાલિકામાં 7 વોર્ડ છે અને અમારે 28 ઉમેદવારની સેન્સ પ્રક્રિયા આપવાની છે। આજ જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં તેમાં જે ભાજપા દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે એ અનુસંધાને ટિકિટો ફાળવવામાં આવશે કે કેવી રીતે ફાળવવામાં આવશે? હા, અમે જે સેન્સ પ્રક્રિયા લીધી એમાં વિવિધ સમાજના વ્યક્તિઓ હોય, 60 વર્ષના વ્યક્તિઓ હોય, જે 3 ટર્મ લડેલા છે તેવા વ્યક્તિઓ હોય અને જેને જવાબદારી 2 હોય, એમાંથી અમે એક જ વ્યક્તિને ટિકિટ આપવાના છે। અને ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે દરેક સમાજને લઈને ચાલનારી। એટલે કે બેન કહી શકાય કે જેની વય મર્યાદા 60 વર્ષની થઈ ગઈ તેઓને ટિકિટ નહીં મળે? હા, 60 વર્ષની વય મર્યાદા જે હશે એને અમે ટિકિટ નહીં આપવાના। એટલે જે ગત ચૂંટણીઓ થઈ એમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબનો જે નિર્ણય હતો તે હાલ એ જ પ્રમાણે અમે એ નિયમ પ્રમાણે જ કામ કરવાના છે। જે ચૂંટાયા છે તેઓને પણ ટિકિટ નહીં મળે? હા, જે 3 ટર્મથી ચૂંટાયેલા છે તેઓને પણ ટિકિટ નથી આપવાના।